તમે આ બધી એકદમ સુંદર ઓપ્ટિકલ પેટર્ન્સને પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્સીસ યુઝ કરીને બનાવી શકો છો. પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્સી વાપરીને બનાવી શકો છો. આ બધી ટ્રાન્સપરન્સીઝની તમે એક પ્રિન્ટ આઉટ લઈ લો. એમાંથી એક એ તો રેડિયલ પેટર્ન છે, બીજી જે છે એ સ્પાઇરલ પેટર્ન છે, ત્રીજી જે છે એ વેવી પેટર્ન છે. આ બધી ટેબલ ટેનિસના રેકેટ જેવી છે, જેની અંદર એક સર્કલ છે અને એક હેન્ડલ છે, એને પકડી અને ગોળ ફેરવવા માટે. સર્કલ અને એની આઉટલાઇનનો જે રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ ભાગ છે એને તમે કાપી લો, જે હેન્ડલનું કામ કરશે. હવે આ બે પેર એ રેડિયલ પેટર્નની પેર છે, આ બે પેર સ્પાઇરલ પેટર્ન્સ છે અને આ બે પેટર્ન છે એ વેવી પેટર્નની પેર છે. હવે તમે જ્યારે બે રેડિયલ પેટર્નને એકબીજીની ઉપર ઓવરલેપ કરો એટલે કે એકબીજીની ઉપર મૂકો ત્યારે તમને જેવો જોવા મળશે એને મોઇરે પેટર્ન્સ કહેવાય છે. એકદમ મેગ્નેટિક લાઇનના ફોર્સિસની જે રેખાઓ હોય ને એના જેવી જ. અને જો તમે બે સ્પાઇરલ પેટર્ન એકબીજી ઉપર મૂકો ને તો તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી પેટર્ન્સ જોવા મળશે. પરંતુ આ બધી એકદમ સુંદર અને રસપ્રદ પેટર્ન્સ હશે. અને જો તમે બે વેવી પેટર્ન્સને ભેગી કરશો ને તો બધી ઓબ્લોંગ પેટર્ન્સ બનશે અને ઇલિપ્ટિકલ પેટર્ન પણ બનશે, જે એકદમ ડાયનામિક હશે, જે એકદમ સુંદર હશે. તમે એક રેડિયલ અને એક સ્પાઇરલ પેટર્ન પણ લઈ શકો છો અને તેઓ એકદમ સુંદર એનિમેટેડ પેટર્ન્સ બનાવશે. અને જુઓ, એ ફૂલ ખીલતું હોય એના જેવી પેટર્ન્સ છે. તમે આવી ડિફરન્ટ પેટર્નની એટલે કે અલગ અલગ ભિન્ન પેટર્ન્સની બે શીટને પ્રિન્ટ કરી શકો છો. અને તમે જ્યારે એને એકબીજાની ઉપર મૂવ કરશો ત્યારે તમને એકદમ સુંદર પેટર્ન્સ જોવા મળશે. આ બધી પેટર્ન્સ મોઇરે પેટર્ન્સના નામથી પણ પ્રખ્યાત છે. આ એક રેડીમેડ પ્રિન્ટેડ મેજિક બુક છે જેની અંદર આવી અલગ અલગ પેટર્ન્સ આપેલી છે. હવે તમે જેવી આ ટ્રાન્સપરન્સી એક આકૃતિ ઉપર મૂકશો અને એને ધીમે ધીમે ડાબીથી જમણી તરફ ફેરવશો તો તમને એવું લાગશે કે જાણે ઘોડો દોડી રહ્યો છે. એક સિમ્પલ એનિમેશન છે પરંતુ ખૂબ જ રસપ્રદ છે. જો તમે એને ટેબલ ફેનની ઉપર રાખી અને એને જમણી તરફ સરકાવશો તો ટેબલ ફેનની બ્લેડ્સ જાણે ફરતી હોય એવો તમને આભાસ થશે. પહેલા ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ. જો તમે આ ટ્રાન્સપરન્સીને કાતરની ઉપર મૂકશો તો તમને એવું લાગશે જાણે કાતર ખુલબંધ થઈ રહી છે. અહીંયા આ એક ફેસિનેટિંગ મોઇરે પેટર્ન્સ બનાવવાનો એક સુંદર અને સહજ ઉપાય બતાવવામાં આવેલો છે.